હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે દરેક બ્રાન્ચના સ્ટુડન્ટ માટે આજનો આ વિડિયો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એક્ઝામ પેપર કેવી રીતે લખવાનું છે, એક્ઝામ પેટર્ન કેવી હશે, કેટલા ચેપ્ટર તૈયાર કરવા જોઈએ, કેટલા ચેપ્ટરના માર્ક્સ હોય છે. તો આપણે આજે વાત કરવાના છે મેથેમેટિક્સ સબ્જેક્ટ, જે દરેક બ્રાન્ચની અંદર સેમિસ્ટર 1 ની અંદર આવે છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સઅપ ગ્રુપ ચલાવી રહ્યા છે સેમિસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટે. તો એ વોટ્સઅપ ગ્રુપની અંદર હજી સુધી તમે જોઈન નથી તો જોઈન થઈ જશો. એમાં જોઈન થવાથી તમને સ્ટડી મટીરિયલની લિંકો, દરેક લિંકો એમાં પ્રોવાઈડ થતી હોય છે. જે પણ ઇન્ફોર્મેશન આવતી હોય છે ઇન્ફોર્મેશન ત્યાં પ્રોવાઈડ થતી હોય છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1 ની અંદર દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના આપણે કોર્સ લોન્ચ કરેલા છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે આ કોર્સની અંદર જીટીયુના પેપર્સ, આગળના વર્ષના બધા જ પેપર, એનું સોલ્યુશન, ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી, એના જે ક્વેશ્ચન છે વિથ આન્સર, મોડલ પેપર, ક્વેશ્ચન બેંક, દરેક વસ્તુ આપણે એની અંદર પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આ કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યા તો ફટાફટ પરચેસ કરી લેશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આપણી એક્ઝામની તૈયારી તો થઈ ગઈ છે, એક્ઝામની તૈયારી કરવી છે અથવા આપણે માર્ક્સ લાવવા છે, તો પહેલા તો પેપર પેટર્ન આપણને આઈડિયા આવી જોઈએ કે પેપર પેટર્ન કેવી હોય છે. તો આજે આપણે સ્પેશિયલી મેથેમેટિક્સ જે સેમિસ્ટર 1 ની અંદર આવે છે એની વાત કરવાના છે. તો આજના વિડીયોની અંદર આપણે કયા કયા ટોપિકની ચર્ચા કરવાના છે. તો પહેલા તો કેવી રીતનું પેપર લખવું, એની પેપર સ્ટાઇલ કેવી હશે, ચેપ્ટર વાઇઝ માર્ક્સ કેટલા હોય છે, કેટલા ચેપ્ટર કરવાથી પાસ થવાય છે. અને હું તો એવું કહું છું કે 70 માંથી 70 લાવવા એકદમ ઈઝી છે ભાઈ. પાસ થવા કરતા 70 માંથી 70 માર્ક્સ લાવવા ઈઝી છે. સાહેબ આ તમે નવું લાયા પાછું, સાચી વાત છે. આપણે વિડીયોની એન્ડ સુધી તમે જોડાતા રહેશો ને તમને આઈડિયા આવી જશે કે સર જે કહી રહ્યા છે સાચું છે કે ખોટું છે. ઓકે, ક્લિયર? તો લાસ્ટ એન્ડ સુધી જોડાવા છે. અને આ વિડીયો જો તમને યોગ્ય લાગે, તમને એમ લાગે કે અમને મદદરૂપ થઈ રહ્યું છે, તો તમારા ફ્રેન્ડ્સને પણ મોકલવાનું છે. ઓકે, ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલું પેપર પેટર્ન કે ભાઈ જીટીયુની પેપર પેટર્ન મેથેમેટિક્સ સબ્જેક્ટની શું છે. ઓકે, તો ફર્સ્ટ વાત કરીએ તમારી પેટર્ન જે છે એ પેપર પેટર્ન કેવી રીતની હોય છે. આ જે પેપર પેટર્ન અહીંયા બતાવેલી છે હું વોટ્સઅપ ગ્રુપની અંદર તમને શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? હવે અહીંયા જે પેપર પેટર્ન છે તમારી, અહીંયા તમે જોઈ શકો છો આ પેપર પેટર્નની અંદર. તો ફર્સ્ટ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમે સબ્જેક્ટ કોડ જોઈ લો, કયો છે 430001 તમારો સબ્જેક્ટ કોડ છે. ઓકે, હવે આ જે સબ્જેક્ટ કોડ છે એના કુલ 70 માર્ક્સનું પેપર હોય છે. હવે એની ઇન્સ્ટ્રક્શન આપી છે, તમે સિમ્પલ કેલ્સી યુઝ કરી શકો છો. ઓકે, સિમ્પલ કેલ્સી તમે યુઝ કરી શકો છો, સાયન્ટિફિક કેલ્સી યુઝ નથી કરી શકતા. પછી ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક, એટલે એનો મતલબ એવો છે કે ઇંગ્લિશમાં લખવું એ જરૂરી નથી. ઇંગ્લિશ વર્ઝન ઓથેન્ટિકનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે જો કોઈ રકમ ગુજરાતીમાં આપેલી છે ને એમાં ભૂલ છે, તો જે ઇંગ્લિશમાં રકમ આપી છે એની સાચા છે, એમાં જે ડેટા આપ્યો છે સાચા છે. ઓકે, હવે ક્વેશ્ચન 1 તો ફક્ત આ મેથેમેટિક્સની છે, સાંભળી લેજો. આ મેથેમેટિક્સ સબ્જેક્ટની જ પેપર સ્ટાઇલ છે, બાકીના પેપર સ્ટાઇલનો વિડીયો હું તમને બનાવીશ. આ ફક્ત મેથેમેટિક્સ સબ્જેક્ટ જે છે દરેક બ્રાન્ચમાં આવે છે એનો વિડીયો છે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન 1 તમારો જે છે એ કુલ એમસીક્યુ પૂછાય છે. એમસીક્યુ આવે છે 14 માર્ક્સના. હવે અહીંયા 1 થી 4 આમાં નક્કી જ હોય છે કે એક પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમસીક્યુ જે છે એ તમારો યુનિટ નંબર 1 નો છે. શાનો છે? યુનિટ નંબર 1 નો છે. પછી 5, 6, 7 જે એમસીક્યુ છે એ યુનિટ નંબર 2 એટલે ટ્રિગ્નોમેટ્રીના છે. પછી અહીંયા વાત કરીએ 8 અને 9 એમસીક્યુ જે છે વેક્ટરના છે. 10 અને 11મા નંબરનો જે એમસીક્યુ આવશે યુનિટ નંબર 4 કોઓર્ડિનેટર જીઓમેટ્રીના આવશે. અને 12, 13, 14 જે છે યુનિટ નંબર 5 લિમિટના આવશે. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 માં ભાઈ એમસીક્યુ ના 4 માર્ક્સ જાય છે. ચલો ચેપ્ટર નંબર 1 ની અંદર વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 છે. ચેપ્ટર નંબર 1 એમાં એમસીક્યુ જે છે એ અહીંયા એમસીક્યુ ના માર્ક્સ જોઈએ તો એમસીક્યુ ના 4 માર્ક્સ જાય છે. ચેપ્ટર નંબર 2 તમારું જે છે એના એમસીક્યુ છે તમારા 3. ચેપ્ટર નંબર 3 તમારું જે છે એના એમસીક્યુ છે 2. ચેપ્ટર નંબર 4 તમારું જે છે એના એમસીક્યુ છે 2 અને ચેપ્ટર નંબર 5 છે એના એમસીક્યુ છે 3. ઓકે, ક્લિયર?
ઓકે, આટલું થઈ ગયું. હવે વાત કરીએ આ એમસીક્યુ થઈ ગયા. હવે પેપર કઈ રીતનું સ્ટાર્ટ કરવાનું છે લાસ્ટમાં આપણે જોઈએ છે. પાસ થવું છે તો કેટલા ચેપ્ટર જરૂર છે. હવે પાસ થવા માટેના માર્ક્સ છે, પાસિંગ માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. પાસ થવા માટે તમારે 70 માંથી 23 માર્ક્સ લાવવા પડશે. કેટલા? 23 માર્ક્સ. ઓકે, 70 માંથી 23 માર્ક્સ લાવવાના છે. ક્લિયર? ઓકે. હવે અહીંયા યુનિટ નંબર ચેપ્ટર નંબર 2 સોરી ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ થઈ ગયા છે. હવે એમાં 3 આપ્યા હશે. કેટલા આપ્યા હશે? 3. એ 3 માંથી કોઈ પણ 2 લખવાના છે. હવે તમે અહીંયા જોઈ લો તો પહેલો યુનિટ નંબર 1 નો છે, અહીંયા યુનિટ નંબર 1 નો છે અને નીચે યુનિટ નંબર 2 એટલે કે ટ્રિગ્નોમેટ્રી નું પૂછાશે. હવે ટ્રિગ્નોમેટ્રી થોડી ભારે પડતી હોય છે વિદ્યાર્થીને, એટલે હું ટ્રિગ્નોમેટ્રીને અહીંયા લેફ્ટ કરું છું, અહીંયા ટ્રિગ્નોમેટ્રીને હું લેફ્ટ કરું છું તો મારો યુનિટ નંબર 1 છે એ આખો મને આ ક્વેશ્ચન કવર કરી આપે છે. એ જ રીતે નીચે બી જે છે, બી માં કોઈ પણ 2 લખવાના છે, એમાં પણ યુનિટ નંબર 1 છે. એટલે જો તમે યુનિટ નંબર 1 આખો એટલે કે યુનિટ નંબર 1 આખો પરફેક્ટલી કરી દો છો તો તમારા 6 + 8 આ બંનેના માર્ક્સ 14 માર્ક્સ, એટલે મને અહીંયા 14 માર્ક્સ એક્ઝામ્પલ ના મળે છે. ઓકે, 14 માર્ક્સ મળી ગયા યુનિટ નંબર 2 થી. ક્લિયર? એટલે 14 ને 4 18 માર્ક્સ. તો ફક્ત ચેપ્ટર નંબર 1 જ લઈ આપે છે. પાસ થવા માટે 23 છે. પાસ થવા માટે 23 એટલે હું એવું કહી શકું જો તમારું ચેપ્ટર નંબર 1 ક્લિયર છે પરફેક્ટલી આખું તો તમે પાસ થવાના એકદમ નજીક આવી જાઓ છો. એટલે ફક્ત 5 માર્ક્સ પૂરતા હોય છે. હવે ચેપ્ટર નંબર 1 તૈયાર કરવું છે તો બધા જ મેં વિડીયો મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એના મોસ્ટ આઈએમપી જે પેપર છે એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એ સોલ્યુશન સાથે આપણે કોર્સની અંદર મૂકી દીધા છે. ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રોને. ગેરંટી આપું છું એની અંદર જેટલા એક્ઝામ્પલ છે એના બહારનો એક્ઝામ્પલ નહીં આવે. ઓકે, ક્લિયર? ચલો, આ ક્વેશ્ચન નંબર 2 નું થઈ ગયું. હવે આ જ પેટર્ન આપણે અહીંયાથી ચલો આટલું થઈ ગયું. હવે મારું નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 3. ઓકે, ચલો અહીંયા આપણે હતા. હવે ક્વેશ્ચન નંબર 3 આવી ગયા. ચલો ક્વેશ્ચન નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 તમારો જે છે એ ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમને અહીંયા ટ્રિગ્નોમેટ્રી 2 એટેમ્પ્ટ કરવાના છે. એક ટ્રિગ્નોમેટ્રી અહીંયા ટ્રિગ્નોમેટ્રીનો છે, અહીંયા પણ ટ્રિગ્નોમેટ્રીનો છે, જ્યારે અહીંયા યામ ભૂમિતિ છે. ઓકે, હવે ટ્રિગ્નોમેટ્રી બહુ જ ભારે પડતું હોય તો હું પહેલા તમને એક સજેશન આપું કે ભાઈ બી ની અંદર અહીંયા 4 માર્ક્સની અંદર આલેખ પૂછાશે. આલેખ 99.99% તમારો આલેખ હશે. ઓકે, તો અહીંયા આલેખ 4 માર્ક્સનો થઈ ગયો. હવે સમજી લો નીચે વેક્ટર નો આપ્યો છે એટલે જો તમે અહીંયા વેક્ટર કરી નાખો છો, અહીંયા વેક્ટર તમારું પરફેક્ટ છે તો તમે ફક્ત અહીંયા એક જ ટ્રિગ્નોમેટ્રીનો એક્ઝામ્પલ લખવાનો થશે અને એ એક્ઝામ્પલ તમારો આલેખ છે. એટલે જો આલેખ તૈયાર કરો છો તો ચેપ્ટર નંબર 2 માંથી તમને 4 માર્ક્સ આલેખ આપે છે અને અહીંયા આ ત્રીજો એટેમ્પ્ટ કરવાનો છે એ તમને વેક્ટર એટલે વેક્ટર મારું અહીંયા વેક્ટરની વાત કરીએ તો એ 4 માર્ક્સ વેક્ટર આપી દે છે. ક્લિયર? ઓકે, હવે ઉપરની વાત કરીએ તો જો તમારું જીઓમેટ્રિક કોઓર્ડિનેટર પરફેક્ટલી તૈયાર છે, જીઓમેટ્રિક કોઓર્ડિનેટર પરફેક્ટ તૈયાર છે, યામ ભૂમિતિ તૈયાર છે તો તમે યામ ભૂમિતિનો એક્ઝામ્પલ અહીંયા કવર કરો છો તો તમારું ચેપ્ટર નંબર 3 અહીંયા એક આપી દે છે. હવે જો તમને યામ ભૂમિતિ નથી તૈયાર ને થોડું આ બંનેમાંથી એક્ઝામ્પલ આવે છે તો અહીંયા એક એક્ઝામ્પલ તમે ચેપ્ટર નંબર 2 નો ગણી શકો છો. હવે ચેપ્ટર નંબર 2 ના એક્ઝામ્પલ પણ મેં મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. દરેક સબ્જેક્ટના એક્ઝામ્પલ, દરેક ચેપ્ટરના એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, એની રીતો, એના વિડીયોઝ, એનું વિથ સોલ્યુશન દરેક વસ્તુ મૂકેલી છે. એ બધી જ વસ્તુ આપણે કોર્સની અંદર અપલોડ છે અને વિડીયો આપણી YouTube ચેનલ ઉપર આખી એક લિંક બનાવેલી છે. એ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ છે, ત્યાંથી પણ તમે ચેક કરી શકો છો. ઓકે, તો અહીંયા ચલો જે વિદ્યાર્થી મિત્રો વેક્ટર તૈયાર અહીંયા આ એટેમ્પ્ટ કરે છે તો એને 3 માર્ક્સ મળે છે અથવા અહીંયા હું રાઉન્ડ કરું છું અથવા એને અહીંયા 3 માર્ક્સ બીજા મળતા હોય છે. ઓકે, સોરી ચેપ્ટર નંબર 3 માં તો આવી ગયા છે. ઓકે, ક્લિયર? અહીંયા ઓકે, આ બંને રાઉન્ડમાં છે. ઓકે, હવે વાત કરીએ ચેપ્ટર નંબર 3 ક્વેશ્ચન નંબર 3 તમારો ક્લિયર થઈ ગયો. ક્વેશ્ચન નંબર 3 માં 3 ચેપ્ટર આવે છે. એક તમારું ચેપ્ટર નંબર 2 આવશે, એક વેક્ટર આવશે એટલે બીજું, ત્રીજું અને ચોથું આ 3 નું કોમ્યુનિકેશન છે. ઓકે, ભેગું છે એટલે 2, 3 અને 4. ઓકે, હવે
ક્વેશ્ચન નંબર 4 જોઈ લો. એની અંદર આ બંને કોઈ પણ બે લખવાના છે, એમાંથી તમે આ બંને વેક્ટરના છે, એટલે જો તમે કોઓર્ડિનેટર અહીંયા સાઈડ કરો છો તો વેક્ટર તમને 6 માર્ક્સ લઈ આપે છે, 6 માર્ક્સ, અને આ આખા 3 વેક્ટરના છે એટલે તમને +8 માર્ક્સ લઈ આપે, એટલે કુલ ટોટલ 14 માર્ક્સ ચેપ્ટર નંબર 3 લઈ આપે છે વિદ્યાર્થી મિત્રો, એટલે 14 માર્ક્સ થઈ ગયા. હવે ખાલી ચેપ્ટર ગણો, ફક્ત બે ચેપ્ટરની વાત કરું છું, આટલું. હજી હું ક્વેશ્ચન 5 પહોંચ્યો નથી, ચેપ્ટર ક્વેશ્ચન 4 સુધી પહોંચ્યો છું. તો આના 18 માર્ક્સ થઈ જાય છે, અને આના વિદ્યાર્થી મિત્રો 18, 19 ને 20 માર્ક્સ, એટલે ફક્ત આ બંને ચેપ્ટર તૈયાર કરીએ છે તો 38 માર્ક્સ આવી જાય છે. હું તો એવું કહું છું કે જેને પાસ થવું છે ને ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 કરી નાખે, બીજું કશું કરવાની જરૂર નથી. ઓકે, તો 38 માર્ક્સ પાકા. ફક્ત પાસ જ થવું છે, 23 માર્ક્સ લાવવા છે, 23 નહીં આવે 30 ઉપર માર્ક્સ આવી જશે. કેટલા? 30 ઉપર માર્ક્સ આવશે. ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 વેક્ટર કરી દો એટલે 38 માર્ક્સ ફાઇનલ. ઓકે, આ પાસ થવું ઈઝી થઈ ગયું. હવે જેને 70 માંથી 70 લાવવા છે તો ચેપ્ટર 1 તો આવડે છે, ચેપ્ટર નંબર 3 વેક્ટર ઈઝી પડે છે. હવે તમને ટ્રિગ્નોમેટ્રી, તો ટ્રિગ્નોમેટ્રીની અંદર ફક્ત હું તો એવું કહું છું કે ટ્રિગ્નોમેટ્રીમાં એક તમે ગ્રાફ્સ પરફેક્ટલી કરી લો અને ઉપરનો એક એક્ઝામ્પલ કરી લો એટલે આખો કવર થઈ ગયો. હવે બાકીના બે ચેપ્ટર, કયા બે ચેપ્ટર? તો બે ચેપ્ટર કયું? ચેપ્ટર નંબર 5 લિમિટ, એ ફક્ત 6 માર્ક્સ. કેટલા? 6 માર્ક્સ. જો કારણ કે અહીંયા આમાં પૂછાય છે ચેપ્ટર નંબર, ઓકે, તો તમારો અહીંયા કયું ચેપ્ટર નંબર કયું? લિમિટ, એ તમારે 6 માર્ક્સ નું છે, અને આ કવર કરો છો તો 8 એટલે કે તમારા 8 માર્ક્સ નું છે, એટલે કે અહીંયા 8 માર્ક્સ નું છે. જો તમે વેક્ટર તૈયાર કરી દો છો તો આ માર્ક્સ કટ, સોરી, તમે ચેપ્ટર નંબર 2 તૈયાર કરી દો છો તો અહીંયા 3 માર્ક્સ આની અંદર જતા રહે છે, એટલે આ બે તમે અહીંયા યુઝ કરો છો, 3 માર્ક્સ થઈ ગયા, એટલે 8 ને 2 10 માર્ક્સ નું આ ચેપ્ટર રહે છે. ક્લિયર? ઓકે, તો ઈઝી વસ્તુ તમને કહી દઉં કે આ તમારું કુલ છે 13 માર્ક્સ નું ચેપ્ટર. કયું? 3 MCQ, 4 માર્ક્સ નો આલેખ અને એક એક્ઝામ્પલ. એટલે ટ્રિગ્નોમેટ્રીના ફક્ત બે જ એક્ઝામ્પલ ગણવાના થાય. કયો? એક અહીંયાથી એક એક્ઝામ્પલ ગણી નાખો અને એક બીજો એક્ઝામ્પલ, અને એક તમારું થઈ જશે કયો? આલેખ. એટલે 3 ટ્રિગ્નોમેટ્રીના. ઓકે, એટલે 3 એક્ઝામ્પલ ટ્રિગ્નોમેટ્રીના. પછી વેક્ટર તો આખું પરફેક્ટલી આવડે છે એટલે એના આ બધા એક્ઝામ્પલ તમે ગણી નાખો. પછી ચેપ્ટર નંબર 1 છે એ પરફેક્ટલી આવડી જશે. ઓકે, અને લિમિટ જે છે એના ફક્ત બે એક્ઝામ્પલ, લિમિટના બે એક્ઝામ્પલ, અને કોઓર્ડિનેટર જીઓમેટ્રીના બે એક્ઝામ્પલ. હવે આના મેં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકેલા છે, ભાઈ કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો આ હતી આપણી આખી પેટર્ન. એટલે જે વિદ્યાર્થી મિત્રોને પાસ થવું છે એ લોકો, તો હું એવું કહું છું કે ફક્ત ને ફક્ત બે ચેપ્ટર કરી નાખો, પહેલું અને ત્રીજું, અને એક આલેખ ગ્રાફ્સ કરી નાખો. 4 માર્ક્સ નો ગ્રાફ્સ પૂછાવાનો છે. MCQ પણ આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ MCQ મૂકેલા હોય છે. હવે તમને કયા ચેપ્ટરમાં પ્રોબ્લેમ થાય છે વિદ્યાર્થી મિત્રો, હજી કયું ચેપ્ટર તમને પ્રોબ્લેમ છે, MCQ માં પ્રોબ્લેમ છે, જે તે વિષયમાં પ્રોબ્લેમ હોય, જે તે સબ્જેક્ટની અંદર પ્રોબ્લેમ હોય અથવા ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય, એ મને કોમેન્ટ કરશો. આપણે એનો ટ્રાય કરીશું. જેટલી વધારે કોમેન્ટ આવશે એ વિષયને આપણે પ્રાયોરિટી વધારે આપીશું, એ ચેપ્ટરને વધારે પ્રાયોરિટી આપીશું, અને એનું લાઈવ સેશન ગોઠવવાનો ટ્રાય કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? તો આ હતી પેટર્ન તમારી આખી મેથેમેટિક્સની. હવે વાત કરીએ કે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે લખવાનું મારે. ઓકે, તો સમજી લો. હવે હું એનું પેપર બતાવું તમને. આપણે એક પેપર લઈ લઈએ. એટલે પેપર લેવાથી એક જૂનું પેપર, જે 2023 નું પેપર, કોઈ પણ એક મેથેમેટિક્સ નું પેપર આપણે અહીંયા લઈ લઈએ છે. ચલો, ઓકે, થોડું આ પેપર પે દેખાતું નથી વ્યવસ્થિત, એટલે ઓકે. હવે મારું આ પેપર છે એમ સમજી લો. 2024 આ ટાઈપનું પેપર પેટર્ન રહેશે તમારી. ઓકે, તો 70 માર્ક્સનું પેપર હોય છે અને તમને ફૂલ 2.5 કલાકનો ટાઈમિંગ મળતો છે, 30 કલાકનો ટાઈમિંગ મળતો હોય છે. હવે પહેલા જે MCQ છે કે એક ક્વેશ્ચન થી ચાલુ થાય, એટલે MCQ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, આ ચારે MCQ ચેપ્ટર નંબર 1 ના હશે. પછી પાંચમો, છઠ્ઠો એ તમારા હશે. હવે જ્યારે પેપર પેટર્ન સ્ટાર્ટ કરીએ છીએ લખવાની, ત્યારે વિદ્યાર્થી મિત્રો સમજી લો શું કરવાનું છે. તો હું તમને એવું માનું છું કે પહેલા જ્યારે પેપર તમારું આખું આવે છે ત્યારે તમે શાંતિથી પેપર એકવાર ચેક કરી લો, કેટલું તમને પૂછાયું છે, કયા કયા એક્ઝામ્પલ આવ્યા છે, આલેખ છે, પછી ટ્રિગ્નોમેટ્રીમાં શું છે, ગ્રાફ્સ કયો આવેલો છે, એ બધું એકવાર ચેક કરી લો શાંતિથી. એ કર્યા પછી પેપર જ્યારે તમારું સ્ટાર્ટ થાય ત્યારે
તમારી જે સપ્લિમેન્ટરી હશે એની સપ્લિમેન્ટરીનું ફર્સ્ટ જે પેજ હશે, તમારું ફર્સ્ટ પેજ હશે. એક્સ ફોર એક્ઝામ્પલ આપણે સપ્લિમેન્ટરીને અહીંયા હું તમને એક ઉદાહરણ બતાવું છું. આ એક્સ ફોર એક્ઝામ્પલ સપ્લિમેન્ટરી છે તમારી, બરોબર. તો અહીંયા પહેલું જે પેજ હશે એ તમારી બધી ડિટેલ્સ ભરવાની હશે. એટલે કે અહીંયા તમારો એન્વાયરમેન્ટ નંબર હશે, સ્ટીકર, બારકોડ સ્ટીકર આવશે, ખાખી સ્ટીકર લાગી જશે એના ઉપર, સિગ્નેચર ને બધું આવી જશે. બીજી અહીંયા તમારે જે પેપર હશે અહીંયા બધી ઇન્સ્ટ્રક્શન આપેલી હશે, ટોટલ ઇન્સ્ટ્રક્શન આપેલી હશે જે બોર્ડ પ્રમાણે હોય છે એ પ્રમાણે. પછી અહીંયા આટલા ભાગની અંદર બ્લેન્ક્સ હશે. શું હશે? બ્લેન્ક્સ અહીંયા. ઓકે, એટલે સ્ટાર્ટ તમારે નીચેથી આ ભાગથી નીચેથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, એટલે અહીંયાથી તમે નીચેથી સ્ટાર્ટ કરી શકો છો. હવે તમારું પેપરની અહીંયા વાત કરીએ તો આ રીતનું પેજ છે તમારું. તો અહીંયા આ રીતનો એક ઉપર જે ભાગ હોય છે અહીંયા બ્લેન્ક્સ હોય છે. ક્લિયર? તો અહીંયાથી પહેલું જ હું તો એવું કહું છું કે ક્વેશ્ચન 1 સ્ટાર્ટ કરી દો. પહેલો ક્વેશ્ચન 1. ઓકે, કોઈ પણ તમને જે કે હું તમને સાચી સલાહ આપું છું. ક્વેશ્ચન 1 સ્ટાર્ટ કર્યો. MCQ 14 છે એટલે તમે અહીંયા નંબર આપી દો. 1 નો આન્સર, 2 નો આન્સર, 2-3 લીટી, એક લખ્યા પછી 2 લીટી છોડ દો, એટલે 2 લાઈન છોડી અને પછી લખી નાખો. એટલે 1 2 3 થી 14 નંબર સુધી આપી દીધા. ક્લિયર? આટલું થઈ ગયું. ઓકે, હવે આનો આન્સર ધારો કે આનો આન્સર આપણને આવે છે એક્સ ફોર એક્ઝામ્પલ, આનો આન્સર આવે છે એ આવે છે બી આવે છે એક્સ ફોર એક્ઝામ્પલ. ચલો આનો આન્સર જોઈ લઈએ તો 5 × 10 -10 આવે, -7 × 21 એટલે -21 એટલે -31 આન્સર આવશે. તો અહીંયા ડી આન્સર આવે છે. ઓકે, તો આનો આન્સર અહીંયા તમારે કોઈ વસ્તુ આખી રકમ લખવાની નથી. અહીંયા 1 નો આન્સર ડી છે તો અહીંયા સિમ્પલ ડી અને અહીંયા એનો જવાબ છે -31, તો -31 આ રીતે લખી નાખો. ક્લિયર? એ જ રીતે તમને જેટલા આવડે છે એટલા પહેલા લખી નાખો, નથી આવડતા એ રહેવા દો. ઓકે, ચલો 14 MCQ એટેમ્પ થઈ ગયા. એના પછી તમે પેપર ફેરવ્યું, 14 MCQ થઈ ગયા. હવે તમારું ક્વેશ્ચન નંબર 2 સ્ટાર્ટ થઈ રહ્યો છે. હવે ક્વેશ્ચન નંબર 2 ની અંદર કોઈ પણ 2 એટેમ્પ કરવાના છે. એટલે કોઈ પણ 2 એટેમ્પ કરવાના છે તમારા. એટલે તમે અહીંયા સમજી લો કે આખું પેપર પતી ગયા પછી નવો ક્વેશ્ચન, નવા પેજ, એટલે આ નવું પેજ તમારું છે. અહીંયા તમારું બધું માર્ક્સ અહીંયા હશે. તો અહીંયા તમારે ટાઇટલ અહીંયા ક્વેશ્ચન નંબર 2 તો મોટા અક્ષરે ક્વેશ્ચન નંબર 2 એનો એ. ઓકે, આ રીતે આપી દીધું. હવે ધારો લો કે આમાંથી તમારે પહેલો અને બીજો લખવો છે તો પહેલો અને બીજો, આમાં ધારો કે તમારે બીજો પહેલા લખવો છે અને આ લખો છો તો લખી, પણ નંબર સાચા આપવાના છે. તો તમે 1 લખો છો તો અહીંયા 1 તમે લખી નાખ્યો, 1 નો આન્સર લખી ગયો, બીજો લખાઈ ગયો. પછી ધારો કે થોડી જગ્યા વધે છે તો હું તો એવું કહું છું કે ભાઈ નવો ક્વેશ્ચન એટલે આ ક્વેશ્ચન 2B છે એ પણ નવા પેજે જ ચાલુ કરી દો. ઓકે, હવે આમાંથી ધારો કે તમારે બીજો અને ત્રીજો લખવો છે તો તમે બીજો નંબર અહીંયા જે નંબર છે એ જ નંબર આપવાનો છે, જે નંબર છે એ જ નંબર આપવાનો છે. ઓકે, એવું નહીં કે આનો નંબર 1 આપી દેવાનો, આનો નંબર 2 છે તો 2 આપી દો, આનો નંબર 3 છે તો 3 આપી દો. હવે આ લખાઈ ગયા પછી ધારો કે તમારે ટ્રિગ્નોમેટ્રી સ્ટાર્ટ નથી કરવું અને તમારે સ્ટાર્ટ કરવો છે ક્વેશ્ચન નંબર 4. તો આખો ક્વેશ્ચન 2 સ્ટાર્ટ કરો. ક્વેશ્ચન 2 નો A અને B લખાઈ ગયા પછી, એ બંને લખાઈ ગયા પછી તમારે ક્વેશ્ચન નંબર 3 નથી કરવાનું, ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કરવો છે તો કરી શકો છો. ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર 4 નવા પેજે, નવો ક્વેશ્ચન નવા પેજે જ કરવાનો છે. ઓકે, તો નવા ક્વેશ્ચન, ધારો કે ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કર્યો તો ક્વેશ્ચન નંબર 4 સ્ટાર્ટ કર્યા પછી ધારો કે કોઈક વિદ્યાર્થીને બી પહેલા લખવો છે તો લખી શકે છે. તો એનું ટાઇટલ આપો ક્વેશ્ચન નંબર 4B. ટાઇટલ ખાસ જે છે એ જ આપી દેવાનું. બી નો ધારો કે તમે 1 અને 2 લખી નાખ્યો અને થોડી જગ્યા છોડી દીધી છે. અને જગ્યા છોડવાની આપણને આવડતો તો થોડી જગ્યા છોડી દેવાની, કારણ કે પાછળથી ટાઈમ મળે છે તો ત્યાં આપણે આપણો એક્ઝામ્પલ જે એક્સ્ટ્રા ઓરમાં હતો એ લખી શકીએ છીએ. એટલે કે કદાચ મે બી કંઈ મિસ્ટેક થઈ હોય તો આપણે ખોટો ના પડે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એ 3 લખીને આવે છે અને આમાંથી આ ખોટો પડી જાય છે, તો એવું જરૂરી નથી કે આના 2 ના જ માર્ક્સ મળે. જે 2 સાચા હશે એના માર્ક્સ મળશે. ઓકે, ધારી લો કે કોઈ વિદ્યાર્થીએ 1 2 અને 3 એક્ઝામ્પલ, આ 3 એક્ઝામ્પલ એટેમ્પ કર્યા છે, સમજી લો આ 3 એક્ઝામ્પલ એટેમ્પ કર્યા અને આમાં થોડી મિસ્ટેક થઈ છે અને આમાં થોડી મિસ્ટેક થઈ છે અને આ સાચો છે તો આના 3 માર્ક્સ મળી ગયા. ધારો કે આના 1 માર્ક્સ મળે છે અને આના 2 માર્ક્સ મળે છે. તો કયા માર્ક્સ મળશે? તો જે 2 વધારે માર્ક્સ હોય એ મળે. ક્લિયર? એટલે કહું છું કે જો આવડતું હોય તો થોડી જગ્યા છોડી અને એના માટે લખી નાખવાનું. હવે બી લખાઈ ગયા પછી ક્વેશ્ચન 4A ત્યાં લખવો જ પડશે એના નીચે, એટલે કે નવા પેજ અથવા ત્યાં લખી નાખવાનું. ત્યાં વચ્ચે તમે ક્વેશ્ચન 5 અથવા ક્વેશ્ચન 3 સ્ટાર્ટ ના કરી શકો. જ્યાં સુધી ક્વેશ્ચન 4A અને B ના પૂરો થાય ત્યાં સુધી નવો ક્વેશ્ચન બીજો સ્ટાર્ટ ના કરે, અથવા જગ્યા છોડવી પડશે, 2-3 પેજ છોડો પછી સ્ટાર્ટ કરો, ત્યાં લખવું પડશે. ઓકે, ક્લિયર? એ જ રીતે ક્વેશ્ચન 5. હવે જો ક્વેશ્ચન 3 છે
તો ક્વેશ્ચન 3 ની અંદર ક્વેશ્ચન 3 હતો તમારો, જો અહીંયા ક્વેશ્ચન 3 છે, ક્વેશ્ચન 3 નો બી છે, એની અંદર ક્વેશ્ચન 3 ના બી માં તમને ગ્રાફ્સ પૂછ્યા છે, તો આ ગ્રાફ્સ ની અંદર શું કરવા છે, તો ગ્રાફ્સ ની અંદર તમને ગ્રાફ્સ પેપર સપ્લિમેન્ટરી નું લાસ્ટ જે પેજ હશે એ ગ્રાફ્સ પેપર હશે. હવે રફ કામ ક્યાં કરવાનું, તો એના આગળના પેજમાં, એટલે કે જે ગ્રાફ્સ છે એના આગળના પેજમાં ઉપર ટાઇટલ માર દો રફ કામ ને ત્યાં કરી દેવાનું. ગ્રાફ્સ ત્યાં દોરવાનું છે, પણ આનો જે તમારે કોષ્ટક બનાવવાનો છે એ કોષ્ટક જ્યાં તમે ક્વેશ્ચન નંબર 3B સ્ટાર્ટ કર્યો હોય સપ્લિમેન્ટરીમાં ત્યાં જ એનો કોષ્ટક બનાવવાનો રહેશે. સપ્લિમેન્ટરીની અંદર જ ખાલી ગ્રાફ્સ જ લાસ્ટ પેજમાં તમારે ડ્રો કરવાનો છે. ક્લિયર? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની તમારી પેપર પેટર્ન છે. હવે પેપર પતી જાય છે, આખું ફિનિશ થઈ જાય છે, પછી એમસીક્યુ બાકી છે, એમસીક્યુ સોલ્વ કરી દો, અને એમસીક્યુ સોલ્વ કર્યા પછી એમસીક્યુ નેગેટિવ માર્ક્સ હોતા નથી, ખોટું પડે તો વધારે માર્ક્સ કપાતા નથી, એટલે એમસીક્યુ બધા જ અટેન્ડ કરવાના છે, એક પણ એમસીક્યુ બાકી રાખવાનું નથી. એમસીક્યુ ની ગણતરી નથી બતાવવાની, આ ખાસ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની ગણતરી બતાવતા હોય છે, કોઈ ગણતરી ત્યાં બતા, તમે ડાયરેક્ટ આન્સર લખવાનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો પહેલા તો હું તમને એવું કહું છું, ક્વેશ્ચન 1 એટેમ્પ્ટ કરી દો એમસીક્યુ, એના પછી ક્વેશ્ચન 2, એના પછી સીધો ક્વેશ્ચન 4 સ્ટાર્ટ કરો વેક્ટર. એ પતી ગયા પછી તમે ક્વેશ્ચન 3 અથવા ક્વેશ્ચન 5 માંથી બેમાંથી ચૂઝ કરી શકો છો. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એટલી નમ્ર અપીલ છે, પહેલો ક્વેશ્ચન 1 એમસીક્યુ, એના પછી ક્વેશ્ચન 2 તમારો એટલે કે ચેપ્ટર નંબર 1 નો છે કરી દો, પછી ક્વેશ્ચન 4 ચેપ્ટર નંબર 3 નો છે, એટલે આટલી વસ્તુ તમને સારા એવા માર્ક્સ 50 ઉપર માર્ક્સ જતા રહેશે. પછી તમારા ક્વેશ્ચન 3 અથવા ક્વેશ્ચન 3 અથવા ક્વેશ્ચન 4 સ્ટાર્ટ કરવાનો છે, સોરી ક્વેશ્ચન 4. ઓકે, અને પછી ક્વેશ્ચન 3 અથવા ક્વેશ્ચન 5 તમે સ્ટાર્ટ કરી શકો છો આ બંનેમાંથી. ક્લિયર? ઓકે, તો આ રીતની પેટર્ન પેપર છે તમારી. ક્લિયર? તો 70 માર્ક્સ લાવવા છે અથવા પાસ થવું છે તો વિદ્યાર્થી મિત્રો એના જે પેપરો છે આ બધા જીટીના પેપર છે, પ્લસ દરેક ચેપ્ટરના મોસ્ટ આઈએમપી આખા એક્ઝામ્પલો બનાવેલા છે. એ એક્ઝામ્પલો એના આન્સર વિથ આન્સર મેં આખી કોર્સ મૂકેલો છે, એ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને તમારી તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આ જે પેપર પેટર્ન છે એની પણ પેપર પેટર્ન મેં તમને અહીંયા હું વોટ્સઅપ ગ્રુપની અંદર શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો. અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું, હજી તમને આ કયા ચેપ્ટરમાં તકલીફ પડી રહી છે, જે પણ ચેપ્ટરમાં તકલીફ હોય એ મને કોમેન્ટ કરશો, આપણે બેસ્ટ ટ્રાય કરીશું એનું સોલ્યુશન લાવવા માટેનું. તો આ વિડીયો તમારા જેટલા પણ ફ્રેન્ડ્સ હોય બધાને શેર કરવાનો છે, ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ.